વૃક્ષારોપણ કરો, પર્યાવરણ બચાવો. સરકારના સૂત્રનું ઉલ્લંઘન કરતા ડભોઈ તાલુકાના ફરતીકુઈના સરપંચ. મંજૂરી ઠરાવ કર્યા વગર વિકાસ મંડળી રોડ પાસે ઝાડ કપાવી નાખતા વિવાદ. ગ્રામજનોએ મામલતદાર કચેરી ખાતે ગેરકાયદે ઝાડ કાપી નાખવા હોવાની અરજી બપોરના 12 વાગ્યા પછી આપી તપાસ કરી કાર્યવાહી કરવા અરજીમાં જણાવ્યું હતું. ત્યારબાદ બપોરના સમયે સરપંચને જાણ થતાં તાત્કાલિક પંચાયતમાં ઠરાવ કરી લેટરપેડ ઉપર આજ તારીખ 18મી જુલાઈના રોજ ઝાડ કાપી નાખવા અંગે લેટર જાહેર કર્યો હતો. ડભોઈ તાલુકાના ફરતીકુઈ ગામ ખાતે બસ સ્ટેશન રોડ વિકાસ મંડળી પાસે રસ્તાની આજુબાજુ ગુલમહોરના વૃક્ષ આશરે 30 વર્ષ જૂના હોય ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ વૃક્ષના ઉપરનો માળણ કાપી નાખવા, પરંતુ સમગ્ર ઝાડ ઠળિયાઓમાંથી કાપી નાખતા ગ્રામ પંચ રૂબરૂ બાજુમાં સ્કૂલ હોય, ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય તેમજ ઇલેક્ટ્રિક વાયર બાજુમાંથી જતા હોય સદર ઉપરનું માળણ પંચ રૂબરૂ કાપેલા છે તેમજ પોતાના લેટરમાં સરપંચ અને સભ્યો દ્વારા જાહેર કર્યું હતું. તે પણ બપોરના 3 વાગ્યા બાદ પંચાયતમાં મંજૂરી ઠરાવ કર્યા વગર વિકાસ મંડળી પાસે 4 ઝાડ કાપી નાખતા ગામના પટેલ રીતેશ દેવેન્દ્રભાઈ તથા પટેલ રવિકુમાર મહેશભાઈ દ્વારા ડભોઈ મામલતદાર કચેરી ખાતે ઝાડ કાપી નાખવા અંગે બપોરે 12 વાગ્યા ટાઈમ મુજબ લેખિત અરજી આપી લીલા ઝાડ 4 નંગ કાપી નાખવામાં આવેલા છે તે લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ત્યારબાદ જાગૃત નાગરિકો દ્વારા, જેમાં મૌલિક જશુભાઈ પટેલ, વૃક્ષોનું નિકંદન ગામના સરપંચ દ્વારા કરવામાં આવ્યું છે તેમજ પર્યાવરણને નુકસાન થવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મયુરભાઈ પટેલે પણ બિનજરૂરી 4 લીલા ઝાડ કાપી નાખતા હોવાથી લાગતા વળગતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. જી કાકા, શું થયું હતું? આજ રોજ સવારથી 7 વાગ્યાથી આ ઝાડ કાપવાનું ચાલુ કર્યું છે. આમ તો ખરેખર કોઈ પણ વસ્તુનો ઠરાવ કર્યા વગર કપાય નહીં, મંજૂરી વગર, પણ કોઈ જાતનો ઠરાવ ને મંજૂરી નહીં. પછી જ્યારે માગ્યો તો બપોરે 3 વાગે આ લોકોએ આપ્યો, અમે ફરિયાદ કર્યા પછી. એટલે ખોટી રીતે જ આ બધું કાપ્યું છે ને જે જરૂર પૂરતું હોય બિનજરૂરી કાપી નાખ્યું છે. એટલે આની કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. કેટલા ઝાડો કાપવામાં આમાં 4 ઝાડો કાપી નાખ્યા છે. સરપંચને પૂછ્યું તો એને ઉપર છેલ્લો જવાબ આપી દીધો અને પછી 3 વાગ્યા પછી લખીને આપ્યું એને. તમે કોઈ જગ્યાએ કમ્પ્લેન્ટ કરી છે? હા, મામલતદાર સિંહને ત્યાર પછી એને લખીને આપ્યું છે આવી રીતે, પણ ખોટી રીતે જ કાપેલા છે. એટલી બધી જરૂર નથી કે આટલા બધા કાપવાની. કઈ જગ્યા પર છે? એ ફરતીકુઈ ગામના રોડ, બસ સ્ટેન્ડ તરફ જવાના રોડ પર વિકા મંડળી પાસે. શું થયું? આજરોજ ફરતીકુઈ ગામમાં સવારે 7 વાગ્યાથી વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે, જે અમારા ધ્યાનમાં આવતા અમે બપોરે તપાસ કરી તો ત્યાં સુધી તો કોઈ એવો ઠરાવ કે કંઈ પંચકાજ થયેલ નહોતું. ત્યારબાદ મામલતદારશ્રીને ગામના જાગૃત નાગરિકોએ ફરિયાદ પણ કરી છે લેખિતમાં. એ બધી જાણ થતાં પંચાયતે લેટર પેડ પર કંઈ પંચકાજ 4-5 જણની સહી કરીને કરેલ છે. પણ વૃક્ષોનું નિકંદન જો સવારથી થતું હોય ને બપોરે 3 વાગે પંચકાજ થાય એ કેટલી હદે યોગ્ય છે, અને એમાં કોઈ પંચાયતના અન્ય સભ્યની સહી પણ નથી. હાલ જ આપણે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો હોય, એક પેડ માટે નામનું દેશભરમાં કેમ્પેનિંગ ચાલતું હોય, ત્યારે આ રીતે વૃક્ષોનું નિકંદન કરવામાં આવે સેટ પણ યોગ્ય નથી. કદાચ બની શકે ઉપરથી વાયર જાય છે અને ઘસરાના લીધે કાપ્યું હોય તો એમાં ડાળીઓ કાપવાની હોય. આ રીતે થળિયામાંથી જ વૃક્ષોનું નિકંદન કરી દેવામાં આવે એ કોઈ હદે યોગ્ય લાગતું નથી. તો આમાં યોગ્ય નિર્ણય અને ન્યાય મળે એવી અપેક્ષા છે. તો તમારે શું માંગ છે અને આગળ કશે રજૂઆત તમે કરી? હા, ગામના જાગૃત નાગરિકોએ મામલતદાર ઓફિસમાં જઈને લેખિત. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.